જામનગરમાં ચોમાસાના આગમનને લઈ તંત્ર સજાગ થયું છે। શહેરમાં આવેલ ઉમિયાનગરમાં લાલવાડી પાસે ઝાડાના 520 આવાસો આવેલ છે, જેના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઝાડાની ટીમ સર્વેમાં જોડાઈ છે, તેમજ જર્જરિત મકાન ધારકોને નોટિસ આપવામાં આવી છે। આ ઉપરાંત મોટાભાગના આવાસો જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે। સ્લમ શાખા દ્વારા સર્વે કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે। જામનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર શ્રી ટી.એન. મોદી સાહેબના આદેશ અનુસાર માનનીય નાયબ કમિશનર શ્રી ડી.એ. ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ અને આસિસ્ટન્ટ કમિશનર શ્રી ભાવેશભાઈ જાની સાહેબને જે કે અમને સૂચના આપેલી છે એ પ્રમાણે આજરોજ જામનગર મહાનગરપાલિકાની સ્લમ શાખા ટાઉન પ્લાનિંગ શાખાની કુલ 6 ટીમો બનાવવામાં આવેલ છે અને હાલ જે આ જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળની જે 20 વર્ષથી વધુ જૂની આવાસ યોજના જે લાલવાડી વિસ્તારમાં આવેલી છે એ 512 આવાસ યોજનાનો આજે માત્ર પ્રાથમિક સર્વે હાથ ધરવામાં આવેલ છે કે આ જે મૂળ માલિક છે એની જગ્યાએ હાલના વપરાશકર્તા કોણ છે, કેટલા પરિવારના સભ્યો રહે છે, જેથી કરીને આગામી સમયમાં આ જે આવાસ યોજના છે એમનું જે કંઈ આયોજન છે એ હાથ ધરી શકાય। ખાસ કરીને જે આ જર્જરિત નોટિસ છે એનું તો અમે જાહેર નોટિસથી સાવચેત આપણે ગયા વર્ષે પણ કર્યા હતા અને આ વર્ષે પણ અમે સાવચેતીની તો નોટિસ આપેલી છે અને મોટાભાગના જે રહેવાસીઓ છે જે એનું તે માઇનોર રિપેરિંગ છે એ કામ પણ અમને જોવા મળેલ છે। એટલા માટે આજે અમે પ્રાથમિક સર્વે કરી રહ્યા છીએ અને સ્થાનિક જે અહીંયા જે રહેવાસીઓ છે એનો પણ અમને પૂરતો સહયોગ મળી રહ્યો છે અને આ અમે સર્વે પૂરું કરશું પછી અમારે જે રીતના ભવિષ્યનું આયોજન કરવા માટે આગળ જે છે એ નીતિ વિશે નિર્ણય લેવામાં આવશે।